મળવું લાગે મીઠું. મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું. દિલનો દરિયો આંખે ઉછળે તો લાગે કંઈ દીઠું. કપરી કેડી કાંટ ઝાંખરા અંધકારને આંધી, એવા માએ મળી જાય એ ગાંઠ એમ છે બાંધી. ભવની ભાંગે ભૂખ બોર જ્યાં એનું મળે અજીઠું. હોય બધુંએ બંધ ત્યાં જ એ અંદર આવી ઉઘડે. મારામાંથી મને ઉપાડી ક્યાંની ક્યાં એ ઉપડે. કહેતા નહીં કહેવાય એવું એ કરે કશું મધ મીઠું. મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું. નમસ્તે. ભારતીય સમુદાય શિક્ષણ સંઘ સંસ્થા ખૂબ સરસ ઉપક્રમ યોજ્યો છે એણે. આપણી કવિતા આપણા માટે. આજે આપણે કવિશ્રી ચંદ્રકાંત શેઠના એક ગીત વિશે વાત કરીશું, સમજૂતી આપીશું. કવિશ્રી ચંદ્રકાંત શેઠ ગુજરાતી કવિતાનું ખૂબ મોટું નામ. સિતાંશુ લાભશંકર પછી નામ દેવા હોય તો એમનું નામ તરત હૈયે અને હોઠે આવે એવું મોટું નામ. અને શિક્ષણ ક્ષેત્રે પણ એમણે અદ્ભુત કામ કર્યું. ગુજરાત વિદ્યાપીઠમાંથી તેઓ નિવૃત્ત થયા અને સતત અધ્યાપનનું કામ કર્યું. નિવૃત્તિ પછી તેઓ વિશ્વકોશમાં જોડાયા અને વિશ્વકોશનું 25 ગ્રંથોમાં એનું કામ એમણે કર્યું. એ ઉપસંપાદક તરીકેનું કામ કર્યું. અને એ પછી બાળ વિશ્વકોશ જે તૈયાર થયો એના મુખ્ય સંપાદક તરીકે તેમણે ખૂબ મોટું કામ કર્યું અને ગુજરાતી પ્રજાને ઘણું બધું એમણે આપ્યું. એમના એક મધમીઠા ગીત વિશે આજે આપણે વાત કરીશું. કવિતાનું શીર્ષક છે તો મળવું લાગે મીઠું. શીર્ષકની શરૂઆતમાં જ 73 મણનો તો. મળવું તો મીઠું જ લાગે ને, એમાં વળી તો શું? પણ પછી પહેલી પંક્તિ વાંચતા જ ઊંડાણ પમાય. મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું. મૂળની સાથે મેળ અને સત સાથે સુમેળ છે એવા કવિ ચંદ્રકાંત શેઠનું આ ખૂબ જાણીતું ગીત છે. મૂળની સાથે મેળ એટલે જાત સાથે મેળ, સત સાથે મેળ. કહો કે જાત અને જગત સાથેની એક અખિલાઈ. દિલ વગર મન વગર મળીએ તો એ કંઈ મીઠું થોડું લાગે. આથી કવિ કહે છે દિલનો દરિયો આંખે ઉછળે તો લાગે કંઈ દીઠું. આ ગીતનો લય પણ દિલનો દરિયો આંખે ઉછળે એવો, ઉમળકાના મોજા પર મોજા ઉછળતા હોય એવો છે. થાય કવિ કોને નિરખવા મળવા ઝંખે છે તે દિલનો દરિયો આંખે ઉછળે છે? નક્કી કવિ પ્રિયતમાને જ મળવા ઝંખતા હશે. અંતરામાં પ્રિયતમાની વાત આવશે, કાવ્યની નાયિકાની વાત આવશે. પહેલો અંતરો છે કપરી કેડી કાંટ ઝાંખરા અંધકારને આંધી, એવા માએ મળી જાય એ ગાંઠ એમ છે બાંધી. જે કેડી પર અગાઉ અનેક લોકો ચાલ્યા હોય એ કેડી કપરી ના હોય, એ તો સરસ સહેલો માર્ગ બની ગઈ હોય. આ કવિએ તો કપરી કેડી પસંદ કરી છે, કાંટ ઝાંખરાથી ભરેલી. આવી કેડી પર આગળ ડગ કઈ રીતે ભરવું? કશું એ કળાતું ભળાતું નથી, કારણ અંધકારને આંધી. આવી પરિસ્થિતિમાં એ મળી જાય એવી ગાંઠ કવિએ બાંધી છે. એ
જો મળી જાય તો કપરી કેડી કપરી જ ન રહે. સવાલ થાય આ એ છે કોણ? કવિની પ્રિયતમા. જેમ રમેશ પારેખની સોનલ, જીવનાનંદ દાસની વનલતા સેન, રિલ્કેની મિત્ર એરિકા, કે પછી દેવીનો આવિર્ભાવ હોય એવી કોઈ કન્યા? પ્રાચીન કાળની રોમની સૌંદર્ય અને પ્રેમની દેવી વિનસ જેવી કોઈક દેવી? કવિએ જેનું નામ નથી પાડ્યું એવી આ એ છે કોણ? આવા પ્રશ્નો મનમાં જાગે. વળી પહેલો અંતરો જોયા પછી થાય કે કવિની એ ગામ કે નગરમાં રહેતી હાડ માંસવાળી કોઈ કન્યા તો નથી જ નથી. પછીની પંક્તિ આપણને છેક રામાયણના સમયમાં લઈ જાય છે. ભવની ભાંગે ભૂખ, બોર જ્યાં એનું મળે અજીઠું. અજીઠું બોર કહેતા જ યાદ આવે શબરી અને રામ અને રામાયણ. કવિએ મિથનો કેવો વિનિયોગ કર્યો છે આ પંક્તિમાં. કવિને 56 ભોગ નથી જોઈતા. કવિની ભૂખ એ કેવળ આ જન્મની ભૂખ નથી, ભવો ભવની ભૂખ છે. કવિની ભીતર પણ સાક્ષાત રામ બિરાજ્યા છે, કારણ કવિને મૂળની સાથે મેળ છે અને સતની સાથે સુમેળ. આથી જ કવિને ઝંખના છે અજીઠા બોરની, 56 ભોગની નહીં. પ્રેમાનંદની જેમ જ આ કવિને પણ પ્રાસ સહજ છે. મીઠું, દીઠું, અજીઠું, મદ મીઠું, આંધી, બાંધી, ઉઘડે, ઉપડે, વગેરે વગેરે. હવે બીજો અંતરો આપણે જોઈએ. હોય બધુંએ બંધ, ત્યાં જ એ અંદર આવી ઉઘડે. મારામાંથી મને ઉપાડી, ક્યાંની ક્યાં એ ઉપડે. આ અંતરો વાંચતા થાય કે કવિની એ કોઈ સાધારણ કન્યા તો નથી જ નથી. કવિ કાંટ ઝાંખરા અંધકાર ને આંધી વચ્ચે જે કપરી કેડીએ જવા ઈચ્છે છે એ કેડીએ જવા માટે પણ કોઈ સાથ સંગાતની જરૂર છે. કવિ એકલા જઈ શકે તેમ નથી. એ ના વિના કવિ અધૂરા છે. એ જો મળી જાય તો જ એમની અધૂરપ પૂર્ણ થાય અને મધુરપમાં ફેરવાય. શરૂઆતમાં ધારણા થાય કે કવિની એ કોઈ નારી હશે, જે કોઈ દેવીનો આવિર્ભાવ ધરાવતી હશે ને એનો હાથ હાથમાં લઈને કવિને કોઈ દિવ્ય પંથે જવું હશે. પણ બીજા અંતરામાં તો જાણે કાવ્ય ચમત્કાર થાય છે. બારી બારણા બધુંય બંધ હોય છતાંય એ અંદર આવે અને ઉઘડે. ઘરની અંદર જ નહીં, કવિની અંદર આવી ઉઘડે. માત્ર ઉઘડે જ નહીં, પણ મારા માંથી મને ઉપાડી, ક્યાંની ક્યાં એ ઉપડે. અને એ શું શું કરે છે તો કે કહેતા નહીં કહેવાય એવું એ કરે કશું મધ મીઠું. ને આપણને થાય આ કવિની એ કોણ હશે? કોઈ દિવ્ય શક્તિ, કાવ્ય કુંડલીની, કે પછી શક્તિ રૂપે સરસ્વતી? એ રહસ્ય કવિએ ખોલ્યું નથી. કદાચ એવું પણ બને કે કવિને પણ આ રહસ્યની પૂરેપૂરી જાણ ન પણ હોય. શ્રી અરવિંદે ફ્યુચર પોએટ્રીમાં કહેલું એ યાદ આવે છે. કવિ એક એવો જાદુગર છે કે જે ભાગ્યે જ પોતાના જાદુનું રહસ્ય જાણતો હોય છે. આભાર. વંદન.